ગૃહ રાજ્યમંત્રી પાસે બે ફૂટેજ માગણી કરેલી. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવંત પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે. દીપરાઈને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. રાજકોટ શહેરના સમાચારની મારે વાત કરવી છે. આપણે જાણીએ છીએ કે રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની છે અત્યારે નિમણૂક કરવામાં આવી છે. આજે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી અને આ પોસ્ટથી અત્યારે અનેક સવાલો ઊભા થયા છે. આ પોસ્ટને લઈને ફરી એકવાર ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે ગોંડલના જયરાજસિંહ જાડેજાએ પણ હવે આને લઈને એક નિવેદન આપ્યું છે. નિર્લિપ્ત રાયની જે નિમણૂક થઈ તેને લઈને સોશિયલ મીડિયા પર થયેલી એક પોસ્ટ બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો માહોલ ઊભો થઈ ગયો છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ જાહેરમાં નિવેદન આપ્યું છે. આખો સમગ્ર મામલો શું ઊભો થયો છે તેના પર આપણે વિગતે ચર્ચા કરીએ તો તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર નિખિલ ડોંગા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જે ખૂબ ઝડપથી અત્યારે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે નિર્લિપ્ત રાયની જે નિમણૂક કરવામાં આવી છે તે અંગે તેમણે થોડા આક્ષેપો કર્યા છે. એને એવો દાવો કરવામાં આવ્યો છે કે એક શક્તિશાળી નેતાએ તેમને બદલી અટકાવવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ તે સફળ નહોતા રહ્યા. આ પોસ્ટ સામે આવતા જ રાજકીય વર્તુળમાં પણ ચર્ચા તેજ બની ગઈ છે. એટલે એ રીતની પોસ્ટ વાયરલ કરવામાં આવી કે નિર્લિપ્ત રાયની જે નિમણૂક કરવામાં આવી છે તો તેમની બદલી ન થાય તેને લઈને એક શક્તિશાળી નેતા દ્વારા તેમને ટેકો આપવામાં આવ્યો હતો પણ એ સફળ નથી રહ્યા. જોકે આ વિવાદ વચ્ચે હવે જયરાજસિંહ જાડેજાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે મૂકવાની ભલામણ તેમણે પોતે ગૃહમંત્રી સમક્ષ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે કડક અને સક્ષમ અધિકારીની જરૂર હતી. એટલા માટે જયરાજસિંહ જાડેજાએ એવું કહ્યું કે તેઓ પોતે ગૃહમંત્રી સમક્ષ તેમણે આ રજૂઆત કરી હતી. આ સાથે તેમણે વધુમાં એવું કહ્યું છે કે ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈ પણ ખોટા આક્ષેપો અથવા તો અનાવશ્યક વિવાદો ઊભા ન થાય તે માટે પણ આ પ્રકારના સખત અધિકારીની નિમણૂક થાય એ અતિ આવશ્યક વસ્તુ બની ગઈ હતી. તેમના મતે નિર્લિપ્ત રાય એક કડક, ઈમાનદાર અને કાર્યક્ષમ અધિકારી છે અને તેમની નિમણૂકથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ વધારે મજબૂત બનશે. આ સાથે તેમણે એ પણ બાબત સ્પષ્ટ કરી છે કે આ નિમણૂક પાછળ કોઈ પણ રાજકીય દબાણ કે ખાસ વિવાદની વાત નથી. તેમના અનુસાર આ નિર્ણય માત્ર ને માત્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે લેવામાં આવ્યો છે. હવે નિખિલ ડોંગાએ શું કહ્યું હતું એ પણ આપણે એકવાર ચર્ચા કરી લઈએ. પાટીદાર નેતા છે નિખિલ ડોંગા. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. એ પોસ્ટના લીધે જ રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. તેમાં એમણે એવું કહ્યું કે એક શક્તિશાળી અને બાહુબલી ગણાતા રાજકીય નેતાએ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં થતી બદલી અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ આ પ્રયાસો છતાં પણ બદલી અટકી નથી શકી અને હવે તેઓ રાજકોટ રેન્જના વડા તરીકે કાર્યભાર સંભાળશે. નિખિલ ડોંગાએ પોતાની પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે નિર્લિપ્ત રાય ગોંડલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુંડાગીરીને રોકશે અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી પાસે બે ફૂટેજ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવંત પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. દિલદીપરાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. એટલે આ રીતની વાત નિખિલ ડોંગા દ્વારા કરવામાં આવી હતી અને હવે આને લઈને જયરાજસિંહ જાડેજાએ આ રીતે સ્પષ્ટ નિવેદન પણ આપી દીધું છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.